તો સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા જર્જરિત પાણીની ટાંકીને તોડી પાડવામાં આવી છે। 20 લાખ લીટર પાણીની ક્ષમતાવાળી ટાંકી તોડી પાડવામાં આવી। 60 વર્ષ જૂની આ પાણીની ટાંકી હતી। નગરપાલિકા પ્રમુખ, એન્જિનિયર સહિત નગરપાલિકાના સ્ટાફની હાજરીમાં આ પાણીની ટાંકી તોડી પાડવામાં આવી। હવે 10 લાખ લીટરની ક્ષમતાવાળી પાણીની ટાંકી બનાવવામાં આવશે। તો સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા જર્જરિત પાણીની ટાંકીને જમીનદોષ કરવામાં આવી છે। 20 લાખ લીટર પાણીની ક્ષમતાવાળી 60 વર્ષ જૂની પાણીની ટાંકીને તોડી પાડવામાં આવી છે। પાણીની ટાંકી તોડતા સમયે નગરપાલિકાના પ્રમુખ, એન્જિનિયર, ચીફ ઓફિસર સહિત નગરપાલિકાનો સ્ટાફ હાજર રહ્યો હતો। ત્યારે નવી 10 લાખ લીટરની પાણીની ટાંકી બનાવવા માટે જૂની જર્જરિત પાણીની ટાંકીને તોડી પાડવામાં આવી છે।